મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઉનાથી। ઉના તાલુકાના ચાચકવડ ગામે અરસીભાઈ પુનાભાઈ શિયાળ માથે થયો જાનલેવા હુમલો। ઉના તાલુકાના ચાચકવડ ગામે અરસીભાઈ પુનાભાઈ શિયાળ માથે અજાણ્યા શખ્સોએ કરેલ જાનલેવા હુમલો અને તેઓને તાત્કાલિક ઉના ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ લાવેલ અને ત્યાં તેઓએ પોલીસ ફરિયાદ આપેલ। સંજય બામણિયા સાથે કેમેરામેન ભાવેશ મકવાણા, ધી મિરર ન્યૂઝ, ઉના। પુનાભાઈ છે, હું ઉંદાળા જીએસપીએલ ગેસ ટર્મિનલમાં નોકરી કરું છું। ત્યાં આ વર્ષે અમારા સિક્યુરિટી વખતે મારી ઉપર હુમલો થયો, પછી હું આજીજી કરીને નીકળી ગયો। હું કહું કે મારે ભાઈ બાંધવું નથી, હું કહું તું નોકરી કર, એ રીતની વાત કરી। તો એણે છેલ્લે ધમકી મને શું મારી કે નોકરી તો હું જ આયા કરીશ, કે તું તો આવતો નહીં, આવી તો જાનથી તને મારી નાખીશ, એવી મને ધમકી આપી। મારે સરકાર પાસે એટલી જ માંગ છે કે આની પાછળ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। આ મારી ઉપર બીજી વાર હુમલો થયો હતા ને અમે આ બનાવનો અમે વિડીયો પણ કેપ્ચર કર્યો હતો। તો એ શરીરની અણી વડે અમારી વિડીયો ડિલીટ કરાવ્યો અમારી પાસે કે વિડીયો ડિલીટ કરી નાખ, નકર આગળ તને જાનથી મારી નાખી એવું। ને હજી તા જો આની પાછળ કાંઈ કાર્યવાહી નહીં થાય તો મારા જીવને પૂરેપૂરું જોખમ છે। આ વખતે તો હું બચી ગયો જેમ તેમ કરીને, પણ હવે મને નથી લાગતું કે હું બચી, કેમ કે મારી ઉપર હુમલો જ એવી રીતનો કર્યો હતો, શરીર અને લોખંડના પાઇપો વડે। મારી સરકાર પાસે એટલી જ નમ્ર વિનંતી છે કે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। ત્યાં મારી પહેલાં જે નોકરી કરતો ને એ પણ નહીં આવી ગયો હાજરમાં, નહીં કે તારે કે નોકરી નથી કરવાની કે આયા। હું કહું કેમ ભાઈ, હું તું કેમ ના પાડે, કંપનીવાળા મને એક્સેપ્ટ કરે છે, હું એટલું ભણેલો છું, ને કંપનીવાળા મને રાખે તો તું કેમ ના પાડે, કે નહીં મારે નોકરી કરવાની છે। હું કહું ભાઈ કંપનીવાળા તને રાખે તો તું નોકરી કરજે, ને મને મારી અત્યારે ચાલુ ડ્યુટી છે, હું કહું મને રાખે તો હું નોકરી કરીશ, એ કે નહીં કે તારે નોકરી નથી કરવાની, નોકરી તો કે હું જ કરી, કે બાકી કે જાઉં તું અહીંયા આવ્યો કંપનીમાં, એ કે રાતે તારી ડ્યુટી છે ને, હું કહું હા રાતે આવ્યો એટલે તને કે જીવથી મારી નાખી। હું કહું ભાઈ એવું તો ન કરવાનું કે બાંધવાનું થોડું, તોય હું એને આઝાદી કરતો હતો। પછી કંપનીવાળા મારી વર્દીને બધા મેં ડોક્યુમેન્ટ આપ્યા, એ વર્દી મને આપીને એ ડોક્યુમેન્ટ લઈને જતા રહ્યા। પછી એને માણસો બોલાવ્યા, 4-5 જણા આવ્યા, બે પાસે લોખંડની ટોમી હતી, એક પાસે ધાર્યું હતું ને એના ભાઈ પાસે, એનો ભાઈ હોય કે પાક્કું તો હું નથી ઓળખતો, 99% એનો ભાઈ હશે, એને સરી કાઢી હતી। મારા કાકાનો છોકરો ખીમજી કરીને છે, એને વિડીયો બનાવ્યો, તો પછી આ ઇરફાન કરીને છે, એને મારો કોલર પકડ્યો, હું છોડાવીને ગેટની અંદર જતો રહ્યો કંપનીની। તો એના ભાઈએ મારી ઉપર માથાના ભાગે હુમલો કરવા આવ્યો, હું છટકી ગયો, બચી ગયો। જ્યાં લોખંડના ગેટમાં જ્યાં લાગ્યો ને ત્યાં 18 ગેટનું પતરું છે જાડું, તો એ પણ તોડી નાખ્યું, 1-1.5 ઇંચ જેટલું તોડી નાખ્યું। એ મારા માથામાં વાગ્યું તો મારું તો ન્યાય મૃત્યુ પાક્યું જ હતું। આની કાર્યવાહી તમે સરકાર પાસે શું માગો છો? કાર્યવાહી તો પહેલાં હું પોલીસ સ્ટેશને ગયો હતો। હવે મારી માંગ એટલી જ છે કે જ્યારે હું નોકરીમાં લાગ્યો અને પહેલાં વર્ષ દિવસ પહેલાં, આજે વર્ષ દિવસ પૂરું થયું મારું, ત્યારે પહેલા જ દિવસે મારી ઉપર પથ્થરમારો કર્યો હતો, ત્યારે પણ જીવલેણ હુમલો જ થયો હતો। ત્યારે હું બચી ગયો, પછી મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। પછી ત્યારે એ લોકોએ આજીજી કરી કે હવે પાછું ફરી આવું નહીં થાય, એટલે મેં ત્યારે ફરિયાદ ખેંચાવી। તમારી માથે હુમલો કર્યો એ કેટલા જણા હતા? એટલે પહેલી વખત કર્યો ત્યારે કે આ વખતે કર્યો? આ વખતે 4 થી 5 જણા હતા। કોઈને ઓળખો છો? હા, એમાંથી એક ઇરફાનને હું ઓળખું, બીજા કોઈને નહીં બીજા આમ જોયેલા છે પણ ઓળખતો નથી, નામ નથી આવડતું। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો ધી મિરર ન્યૂઝ, અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।